તો આમ તો પોલીસનું નામ સાંભળતા જ ભલભલાનો પરસેવો છૂટી વળતો હોય છે અને ઘણી વખત પોલીસ કારણ વગર જ લોકોને પરેશાન કરતી હોવાના આક્ષેપ પણ લોકો ઉઠાવતા જ રહેશે, પરંતુ તેની વચ્ચે ગ્વાલિયર ડીએસપીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે અને લોકો તેમની કામગીરીની પ્રશંસા પણ કરી રહ્યા છે। મધ્યપ્રદેશના ગ્વાલિયરના ડીએસપી સંતોષ પટેલ જ્યારે તેમની ડ્યુટી પર હતા અને ત્યારે જ એક દારૂડિયાએ તેમની પાસે લિફ્ટ માંગી। ડીએસપી જાણતા હતા કે તે દારૂડિયો ફૂલ નશામાં છે અને તેને ચાલવાના પણ હોશ નથી, પરંતુ એક તરફ કડકડતી ઠંડી હતી, જંગલનો રસ્તો હતો અને તે વ્યક્તિનું ઘર પણ ખૂબ દૂર હતું, જેને જોઈ ડીએસપીને તેની મદદ કરવાનું યોગ્ય લાગ્યું, પણ તે પહેલાં તેમણે દારૂડિયા જોડેથી વચન લઈ લીધું કે તે હવે દારૂ નહીં પીવે। આ આખી ઘટનાનો વિડીયો જુઓ। दारू भी पिए हो क्या? हाँ पिए तो वहीं तो हम नीचे उंगली कर रहे हैं, बहुत सारी चलना है? हाँ दारू पिए और मैं बैठा लूं? नहीं तो नहीं बैठा लूँ, मैं आ जाऊँगा नहीं के नहीं के नहीं, तुम्हें दूर जाना, हम ठंडे ले चलेंगे, पर इधर आओ। दारू तो नहीं पियोगे? नहीं पीने बच्चों के साथ। आओ बैठो उधर से आओ। अब दारू मत पीना आज के बाद है, नहीं पीऊंगा। मतलब साहब बैठा लेना तुम्हें बगल से। दारू नहीं पीना, बच्चों की कसम खाए हो, नहीं हम उतार देंगे रास्ते में। नहीं आप नहीं पिए। दारू का पैसा बचेगा, उसका क्या करोगे? अपने घर पर देंगे तो खर्चा के लिए, हाँ, बच्चों की पढ़ाई में उससे क्या होगा? खर्च चलेगा और बच्चों आगे बढ़ेंगे। अरे वाह, बहुत बढ़िया। આ વિડીયોને ડીએસપીએ જ તેમના ઇન્સ્ટા પર પોસ્ટ કર્યો હતો। ડીએસપી અને દારૂડિયા વચ્ચેની આ રસપ્રદ વાતચીત હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। ડીએસપીનું કહેવું છે કે જો મદદ કરો તો લોકો વાત માને જ છે। દારૂડિયાએ અંતે પ્રભુ શ્રીરામના પણ સમ ખાધા અને હવે ક્યારેય દારૂ નહીં પીવે। સોશિયલ મીડિયા પર લોકો ડીએસપીની કામગીરીની વખાણ કરી રહ્યા છે। લોકોએ લખ્યું કે જો આવા અધિકારીઓ બધે જ હોય તો દેશમાંથી ક્રાઇમ ખતમ થઈ જાય। दारू क्या पियोगे फिर स्मूथ दोगे, बह जाएगी। सही है ना? वो तो अपने थोड़ा सा पी लिया। नहीं पिया करो, मत पिया आप करो। नहीं पीजिए, सब पीते हैं तो कौन से भगवान को मानते हो? राम। अब मैं दारू नहीं पीऊंगा। जय श्री राम, मैं दारू नहीं पीऊंगा। जय श्री राम, मैं दारू नहीं पी